ચાલો છોકરાઓ, હવે આપણી પાસે મોલારિટી અને નોર્માલિટીનું કન્ટેન્ટ આવી ગયું છે. આપણે નોર્માલિટી ગોતવી હોય તો આપણે આવું સૂત્ર સમજાયું હતું, મોલારિટી ગુણ્યા સંયોજકતા. અને નોર્માલિટી ઉપરથી મોલારિટી ગોતવી હોય તો આપણે સમજાયું હતું નોર્માલિટીના છેદમાં સંયોજકતા. તો એનો અર્થ એવો થયો કે આપણે આ બંને વસ્તુ માટે જે સૌથી અગત્યની વાત કરવાની હતી એ સંયોજકતા હતી, અને એને આધારે જેવા પ્રકારની ખાલી જગ્યા પૂછાય છે એવું આપણે બધી વસ્તુ શીખવાડી દીધી. હવે આજે આપણે શું કરશું તો કે આજનો ટોપિક છોકરાઓ આપણે સ્ટાર્ટ કરશું પર્સન્ટેજ વીના છેદમાં વી. આનો મતલબ થશે કદ, કદથી ટકાવારી. જો આને છોકરાઓ આપણે દર્શાવવાનું છે આવી રીતે, કદ કદથી ટકાવારી છે એના તરીકે દર્શાવવાનું થશે. તો હવે આજે કદ કદથી ટકાવારીની વાત કરીએ તો આપણે કોઈ પણ પર્સન્ટેજની વાત કરશું તો એ 100ની સાપેક્ષે નક્કી થાય. કોની સાપેક્ષે નક્કી થાય? 100ની સાપેક્ષે. એટલે અહીંયા આવી જશે 100 ગ્રામ, સોરી, અહીંયા આવી જશે 100 ml દ્રાવણમાં રહેલા દ્રાવ્યના કદને કદ કદથી ટકાવારી કહે છે. મતલબ કે આપણી પાસે ટોટલ જે કદ મળવાનું છે દ્રાવણનું એ 100 ml હશે. એમાંથી તમે દ્રાવ્યનું જેટલા પણ ml લેશો એ ml ને શું કહેવાનું છે છોકરાઓ? તો કે ભાઈ એ ml ને કહેવાનું છે આપણે દ્રાવ્ય માટેનું, અને ટકા પણ આપણને એની સાપેક્ષમાં મળશે. તો હવે જો હું આ પર્સન્ટેજ વીના છેદમાં વીની વાત કરું તો એને આવી રીતે દર્શાવશું. જો દ્રાવ્યનું કદ એને ગુણ્યા 100 અને છેદમાં આવી જશે દ્રાવણનું કદ. આવી રીતે જો. તો હવે આપણે આ પર્સન્ટેજનો અલગથી મતલબ કાઢવો હોય તો કે અલગથી મતલબ પણ નીકળશે. જો કઈ રીતે? તો કે આવી રીતે, આપણી પાસે 20% V/V કદના છેદમાં કદ મિથેનોલનું દ્રાવણ છે. જો આવી રીતે. તો એક વસ્તુ છોકરાઓ સમજો તમે કે હવે આનો મતલબ શું નીકળવાનો છે? તો કે ભાઈ હવે આનો મતલબ આવી રીતે નીકળશે. જો આમ કે અહીંયા આવી જશે છોકરાઓ, આની અંદર આ જે પર્સન્ટેજ મેં મિથેનોલના દર્શાવ્યા છે ને એટલે બોલાય 20 ml મિથેનોલ. કયા સ્વરૂપે? તો કે ભાઈ દ્રાવ્ય સ્વરૂપે. જો જ્યારે દ્રાવક કોઈ ફિક્સ નથી, આપણને ખબર નથી કે દ્રાવક કોણ છે, ત્યારે આપણે બાકીનો જે છે એ શું લેવાનો? તો કે 100માંથી 20ને બાદ કરો એટલે કેટલું આવશે? 80. તો આ 80 ml શું લેવાનું છે? પાણી લેવાનું છે, બરાબર. અને પાણી કયા સ્વરૂપે છોકરાઓ? તો કે પાણી આવશે દ્રાવક સ્વરૂપે. જો કયા સ્વરૂપે? દ્રાવક સ્વરૂપે. તો પર્સન્ટેજ એક પ્રકારની ત્રિરાશિ છે, પણ આપણને ત્રિરાશિમાં થોડીક એવી મુશ્કેલી થાય, એ આપણને ઓછું સમજાય એટલે આપણે આવું સૂત્ર બનાવી નાખ્યું છે કે દ્રાવ્યનું કદ ગુણ્યા 100 છેદમાં દ્રાવણનું કદ. અને હવે આ એનો એક સાદો મતલબ આપણે લખ્યો. હવે અહીંયા જો આપણે એક દાખલો ગણીએ જેથી આપણને આનો મતલબ પણ સમજાય. કઈ રીતે? તો કે જો આવી રીતે. અહીંયા આપણે લખીએ છીએ 40 ml ઇથિલિન ગ્લાયકોલ અને છોકરાઓ અહીંયા આપણે દર્શાવવું છે 960 ml પાણી દ્રાવણ બનાવતા. તો આ એક નાનકડી એવી સમજૂતી છે એટલે આપણે આ સૂત્ર, મતલબ અને એક દાખલાથી શીખીએ. હવે આપણને છોકરાઓ અહીંયા જોઈને એવી ખબર પડી ગઈ કે આ જે 40 ml ઇથિલિન ગ્લાયકોલ જે આપેલું છે ને, ઇથિલિન ગ્લાયકોલ, એ ખરેખર કયા સ્વરૂપે કહેવાય? તો કે ખરેખર એ દ્રાવ્ય સ્વરૂપ કહેવાય. પછી જે આપણને 960 ml આપેલું છે ને, 960 ml પાણી, તો આ જે 960 ml પાણી છે એને કયું સ્વરૂપ કહેવાય? તો કે એને એનું દ્રાવકનું સ્વરૂપ કહેવાય.
અને દર વખતે છોકરાઓ સ્વાભાવિક રીતે તમે આ બેનો સરવાળો કરશો એટલે આપણને અહીંયા કેટલું મળશે 1000 ml. તો આ જે 1000 ml બન્યું ને એને બોલાય દ્રાવણનું કદ. જો આજે 1000 ml બની ગયું છોકરાઓ એ 1000 ml ને બોલાય દ્રાવણનો કદ. તો હવે મારે આના ટકા ગોતવા હોય તો અલગ અલગ જે પ્રમાણ આપ્યું છે એના ટકા ગોતવા હોય તો કે જો વેરી સિમ્પલ, પરસન્ટેજ વીના છેદમાં વી આપણી પાસે સૂત્ર છે દ્રાવ્યનું કદ. જો એને ગુણ્યા આવશે 100 અને છેદમાં આવી જશે દ્રાવણનું કદ. આવી રીતે. તો અહીંયા જે દ્રાવ્ય છે ને એ દ્રાવ્ય કોણ છે છોકરાઓ? તો કે જો 40 એને ગુણ્યા તો કે 100 અને પછી ભાગાકારમાં આવી જશે 1000 કેમ કે આપણને દ્રાવણ મળશે 1000. હવે આનો જવાબ કેટલો આવશે બોલો? હવે આપણે આનો જવાબ લાવવો હોય તો છોકરાઓ તો કે બધા મીંડા ઉડી ગયા. કેટલો જવાબ આવ્યો? તો કે અહીંયા આવશે 4% વીના છેદમાં વી ઇથિલિન ગ્લાયકોલ. ઇથિલિન ગ્લાયકોલ જો એ આવી રીતે. રેડી? ચાલો. તો આ એક આપણે સિમ્પલ મેથડ શીખ્યા છોકરાઓ કે જેનાથી આપણને પરસન્ટેજ વીના છેદમાં વી મળી શકે. પણ આના કરતાં વધારે ઉપયોગી છે એ પરસન્ટેજ ડબલ્યુના છેદમાં વી છે. આપણે એને શીખીએ અને એનો મોલારિટી સાથે કેવો સંબંધ આવે ને એની ચર્ચા કરીએ. રેડી? પહેલાં આટલી વસ્તુ છે એ તમે જોઈ લો. હવે આપણે છોકરાઓ આજે શીખાઈ પરસન્ટેજ વી બાય વી કદ માટે હતું. હવે જે આપણે શીખવાનું છે એ કોણ? જો જરાક હવે આવશે એ છે પરસન્ટેજ ડબલ્યુના છેદમાં વી. આને બોલવાનું છે વજન કદથી ટકાવારી. જો આવી રીતે છોકરાઓ આને શું બોલવાનું છે? વજન કદથી ટકાવારી. હવે તો કે હવે જે પરસન્ટેજ છે એ હંમેશા 100 જ મળશે. ટકાવાર પ્રમાણ હંમેશા 100 હોય. એટલે જો આવી રીતે 100 ml દ્રાવણમાં આપણી પાસે જે કદ છે એ દ્રાવણનું છે. 100 ml દ્રાવણ છે. 100 ml દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના વજનને ટકા શું બોલશું આપણે એને? પરસન્ટેજ ડબલ્યુના છેદમાં વી વજન કદથી ટકાવારી. જો આવી રીતે. તો હવે છોકરાવાનું સૂત્ર શું બનશે? તો જો સૂત્ર એકદમ સરળ. પરસન્ટેજ ડબલ્યુના છેદમાં વી બરાબર દ્રાવ્યનું વજન. જો અહીંયા દ્રાવ્યનું વજન આવશે. વજન આપણે દર વખતે શેમાં લેશું છોકરાઓ? ગ્રામ એકમમાં. એને ગુણ્યા 100 અને છેદમાં આવશે દ્રાવણનું કદ. અને છોકરાઓ આપણે કદ શેમાં લેશું? તો કે કદ આપણે mlમાં લેશું. શેમાં લેશું? mlમાં. હવે તો કે હવે આ વસ્તુ જો અહીંયા શું થયું? તો કે જો પરસન્ટેજ ડબલ્યુના છેદમાં વીની જો આપણે વાત કરીએ તો એનો દાખલો છે ને આવી રીતે ગણાય છોકરાઓ. કઈ રીતે? 40 ગ્રામ NaOH નું 500 ml દ્રાવણ બનાવતા બનતા દ્રાવણની ટકાવારી કેટલી? જો તો અહીંયા મને દ્રાવ્ય માટે વજન આપ્યું છે અને દ્રાવણનું કદ આપ્યું છે. એટલે હવે હું શું કરવાનો છું? તો કે જો પરસન્ટેજ ડબલ્યુના છેદમાં વી આપણે ઉપર લખ્યું દ્રાવ્યનું વજન. કેટલું વજન છે દ્રાવ્યનું? તો કે 40 ગ્રામ. એને ગુણ્યા તો કે ભાઈ 100 અને અહીંયા આપણે જોવા જઈએ તો આપણને કદ કેટલું આપવામાં આવ્યું છે? તો કે ભાઈ કદ 500 ml આપવામાં આવ્યું છે. જો કેટલું આપવામાં આવ્યું છોકરાઓ? 500 ml. તો હવે આપણે શું કરશું અહીંયા? તો કે જો 500. ચાલો શું આવશે? 40ના છેદમાં 5. આ બેનો આપણે ઉલાર્યો કરી નાખીએ. કેટલા ટકા આવશે? તો કે ભાઈ 8% ડબલ્યુના છેદમાં વી. બરાબર છે? તો હવે જો એક આપણને દાખલો આવો પૂછો. બીજો દાખલો કેવી રીતે પૂછાવાની શક્યતા છે એ અહીંયા તમને સમજાવું. તો કે આપણને કહેવામાં આવ્યું છે 25% ડબલ્યુના છેદમાં વી ગ્લુકોઝનું દ્રાવણ. ગ્લુકોઝનું
3 લિટર દ્રાવણ છે તેમાં રહેલા ગ્લુકોઝનું વજન જણાવો. ચાલો ભાઈ, અહીંયા ટકા આપી દીધા છે અને દ્રાવણ આપી દીધું છે, પણ ગ્લુકોઝ કેટલો ઓગાળ્યો છે એ આપણને પૂછ્યું છે. તો એકદમ સરળ, પરસન્ટેજ ડબલ્યુના છેદમાં વી બરાબર સૂત્ર શું બનવાનું છે આપણું? દ્રાવ્યનું વજન એને ગુણ્યા 100 અને છેદમાં આવશે દ્રાવણનું કદ. જો દ્રાવણનું કદ. હવે આપણે રકમ વાંચતા જઈએ અને મતલબ લખતા જઈએ. પરસન્ટેજ કેટલા આપ્યા છે આપણને? તો કે 25. ચાલો ભાઈ લખો 25. ગ્લુકોઝ છે એ દ્રાવ્ય કહેવાય. ગ્લુકોઝ કોણ કહેવાય? દ્રાવ્ય. તો અહીંયા લખશું આપણે છોકરાઓ ગ્લુકોઝનું વજન. દ્રાવ્યનું વજન છે એટલે આપણે લખશું ગ્લુકોઝનું વજન એને ગુણ્યા 100. હવે અહીંયા આપણે એમ કીધું છે કે દ્રાવણનું કદ આપણે શેમાં લેવાનું છે? ml-માં. આપણે શરૂઆતમાં શીખડાવેલું છે કે 1 લિટર બરાબર કેટલા થાય છોકરાઓ? તો કે ભાઈ 1000 ml થાય. તો અહીંયા આપણને દ્રાવણનું કદ કેટલું મળવાનું છે? 3 લિટર છે. તો કે ભાઈ તો આપણને 3000 ml મળશે. કેટલું મળશે? 3000 ml. હવે તો કે હવે આપણે ગોતવું છે ગ્લુકોઝનું વજન, એટલે હું ગ્લુકોઝના વજનને સૂત્રનો કરતા બનાવી લઉં. જો ગ્લુકોઝનું વજન તો કઈ રીતે આવશે બોલો? તો કે ભાઈ 25 ગુણ્યા 3000 છેદમાં 100. રેડી? આવી રીતે લાવો છો. ચાલો, ગ્લુકોઝનું આપણું વજન કેટલું આવશે? 25 ગુણ્યા 3000 છેદમાં 100 એટલે મીંડા કેન્સલ. 25 તરીને 75 એટલે કે 750 ગ્રામ ગ્લુકોઝ આવેલો હશે. કેટલો આવેલો હશે? 750 ગ્રામ. હવે શું કરશું છોકરાઓ? અત્યારે આપણે જે પરસન્ટેજ ડબલ્યુના છેદમાં વીની વાત કરી ને, એનો આપણે મોલારિટી સાથે સંબંધ જોઈએ. જો હું પહેલાં લખું છું પરસન્ટેજ ડબલ્યુના છેદમાં વી. અહીંયા મને શું મળવાનું છે? તો કે અહીંયા મને મળશે દ્રાવ્યનું વજન ગ્રામ એકમમાં એને ગુણ્યા 100 અને છેદમાં આવશે દ્રાવણનું કદ. જો આવી રીતે આમ દ્રાવ્યનું વજન ગુણ્યા 100 છેદમાં દ્રાવણનું કદ ml-માં. આ જ વસ્તુ હું છોકરાઓ પાછી લખવાનો છું મોલારિટી માટે. મોલારિટીનું સૂત્ર આવું છે, દ્રાવ્યનું વજન. જો છોકરાઓ અહીંયા શું આવશે? દ્રાવ્યનું વજન એને ગુણ્યા 1000 છેદમાં આવશે દ્રાવ્યનો અણુભાર. દ્રાવ્યનો અણુભાર અને એને ગુણ્યા આવશે દ્રાવણનું કદ. હવે આ સૂત્રને હું થોડુંક એવું મોડિફાઈ કરું છું. જો આ સૂત્રને આની જેવું લખવાની ટ્રાય કરું તો અહીંયા લખશું આપણે મોલારિટી બરાબર દ્રાવ્યનું વજન ગુણ્યા 100 ગુણ્યા 10. જો મેં 1000ના 2 ભાગ કરી નાખ્યા. 1000 એટલે શું કહેવાય? 100 ગુણ્યા 10. હવે તો કે આ જે દ્રાવણનું કદ છે ને એને હું આ બાજુ લઈ લઉં. અહીંયા આવી જશે છોકરાઓ દ્રાવણનું કદ અને એને ગુણ્યા આવી જશે આ બાજુએ દ્રાવ્યનો અણુભાર. તો આ સૂત્રની અંદર છોકરાઓ આવા હળીહંચા કરવા પાછળનું કારણ શું છે? તો કે જો કારણ આવું છે કે હું આટલા સૂત્રની ચર્ચા કરું ને, જો આટલું જેમાં હાઇલાઇટ આપણે કર્યું છે દ્રાવ્યનું વજન ગુણ્યા 100 દ્રાવણનું કદ. તો આટલો ભાગ જે છે એને હવે પછી બોલવામાં આવશે પરસન્ટેજ ડબલ્યુના છેદમાં વી. એને શું બોલવામાં આવશે? પરસન્ટેજ ડબલ્યુના છેદમાં વી. અહીંયા ગુણ્યા આવશે 10 અને ભાગાકારમાં આવશે હવે અણુભાર.
તો આપણે મોલારિટી અને પર્સન્ટેજ ડબલ્યુના છેદમાં વી વચ્ચેનો સંબંધ ગોતવો હોય તો શું કરવાનું છે? ગુણ્યા 10 ભાગ્યા અણુભાર. તો હવે આપણે આવા છોકરાઓ ઘણા બધા દાખલાઓ જોઈએ જેથી આપણને આખી વસ્તુ ક્લિયર થાય. જો એક વખત હું ફરીથી અહીંયા સૂત્ર લખી નાખું છું. મોલારિટી બરાબર પર્સન્ટેજ ડબલ્યુના છેદમાં વી ગુણ્યા 10 છેદમાં અણુભાર. અને છેદમાં શું આવી જશે છોકરાઓ? અણુભાર. જો આવી રીતે. હવે આપણે થોડી ઘણી ખાલી જગ્યા પૂરવી છે તો આવી રીતે જો 5% ડબલ્યુના છેદમાં વી HCl બરાબર, પછી આપણે છોકરાઓ અહીંયા દર્શાવવું છે 10% ડબલ્યુના છેદમાં વી NaOH. ચલો અહીંયા આપણે છોકરાઓ દર્શાવવું છે 15% ડબલ્યુના છેદમાં વી Na2CO3. જો આવી રીતે છોકરાઓ. એના પછી આપણે છોકરાઓ દર્શાવવું છે 20% ડબલ્યુના છેદમાં વી એસિટિક એસિડ. એસિટિક એસિડને છોકરાઓ આપણે લખવા જઈએ તો આવી રીતે CH3COOH. જો આ તો આ 4 મારે દાખલા ગણવા છે. તો 4 દાખલા કઈ રીતે ગણશું? તો કે હવે આટલું ભણ્યા પછી તો એકદમ સિમ્પલ લાગશે કે ભાઈ જો હું મોલારિટી ગોતવાની વાત કરતો હોય તો પર્સન્ટેજ કેટલા? 5 ગુણ્યા 10 અને HCl નો અણુભાર કેટલો થાય? 36.5. રેડી? કરો ભાગાકાર. ચલો 50 છેદમાં 36.5. ચલો તો અહીંયા મને મોલારિટીનો જવાબ કેટલો મળશે? 1.36 મોલારિટી. અત્યારે આપણે 36 રહેવા દઈએ. ચાલો હવે એના પછી શું કરશું છોકરાઓ? તો કે જો અહીંની આપણે વાત કરીએ તો મોલારિટી બરાબર પર્સન્ટેજ મને આપ્યા છે 10, Na ગુણ્યા 10 અને NaOH નો અણુભાર કેટલો થશે? તો કે 40. તો હવે છોકરાઓ અહીંયા શું થયું? 10 છેદમાં 4. 10 છેદમાં 4 એટલે કેટલો જવાબ આવશે છોકરાઓ? જો 2.5. અહીંયા આપણો જવાબ આવશે 2.5. એકદમ સિમ્પલ. આપણને NaOH, HCl, H2SO4 બધાના અણુભાર આવડવા જોઈએ. એટલા માટે થઈને આપણે ચોપડાના છેલ્લા પેજે આ બધું લખવાનું કીધું છે જેથી જ્યારે આપણે દાખલા ગણતા હોય ને તો આપણને સરળતાથી આવડી જાય અને પરીક્ષામાં જેમ જેમ પ્રેક્ટિસ કરશું ને એમ યાદ રહી જશે કે ભાઈ આ છે Na2CO3 તો એનો અણુભાર આટલો હોઈ શકે. રેડી? ચાલો 15 ગુણ્યા 10 છેદમાં 106. ચાલો 150 છેદમાં 106 કરીએ આપણે. ચલો તો અહીંયા આપણો જવાબ આવશે 1.41 મોલારિટી. હવે જો એસિટિક એસિડ તો અહીંયા આપણે લખશું મોલારિટી બરાબર 20 ગુણ્યા 10. એસિટિક એસિડનો અણુભાર થાય છે 60. પ્રેક્ટિસ કરશું એટલે આપણને આ બધી વસ્તુ આવડી જશે. રેડી? ચાલો 20 છેદમાં 6 તો અહીંયા આવશે 3.33 મોલારિટી. એટલે આપણે દર્શાવશું 3.33. તો આવા પ્રકારના જે મેં તમને છોકરાઓ દાખલા કીધા ને એ MCQમાં પૂછાવાના ચાન્સીસ વધારે છે. બરાબર? તો આવા પ્રકારના દાખલાઓ ખાસ કરીને કરવાના છે અને ધ્યાન આપવાના છે. એટલે આપણું સૂત્ર શું બની ગયું મોલારિટીનું? તો કે ભાઈ મોલારિટી બરાબર પર્સન્ટેજ ડબલ્યુના છેદમાં વી ગુણ્યા 10 છેદમાં અણુભાર. આપણે મોલારિટીને હંમેશા સેન્ટરમાં રાખવાની ટ્રાય કરવાની. ચાલો આટલું પહેલાં લખી લઈએ છોકરાઓ, પછી નવી કન્સેપ્ટ આપણે શીખીએ. હવે જો છોકરાઓ આ પર્સન્ટેજ ડબલ્યુના છેદમાં વીની વાત કરી. હવે આપણે એક નાનકડો ટોપિક ખાલી કહેવાનો છે. એને આપણે નામ આપશું છોકરાઓ કદ અંશ. અને શું નામ આપશું આપણે? કદ અંશ. તો આપણે એક વસ્તુ યાદ રાખશું કે કોઈ પણ પર્સન્ટેજ હશે ને તો એનો સરવાળો હંમેશા થશે 100 અને કોઈ પણ અંશની વાત કરશું ને તો અંશનો સરવાળો હંમેશા થશે 1. રેડી? એટલે આપણે અહીંયા શું લખી નાખવાનું છે? તો કે ભાઈ જો અંશનો સરવાળો જે છે એ સરવાળો થવાનો છે છોકરાઓ 1. તો અંશ કઈ રીતે ગોતવામાં આવે છે? તો કે જો આપણે અંશની વાત કરીએ તો એકદમ સરળ. દ્રાવ્યનું કદ ભેગું થઈ ગયું. જો આવી રીતે છોકરાઓ શું કરશું આપણે? તો કે અહીંયા આપણે દર્શાવશું દ્રાવ્યનું કદ
અને છેદમાં આવશે દ્રાવણનું કદ, આવી રીતે. એના પછી આપણે છોકરાઓ દર્શાવશું દ્રાવકનું કદ અને છેદમાં આવશે દ્રાવણનું કદ, આવી રીતે. એટલે ઇન શોર્ટ આપણે વાત કરીએ તો અહીંયા આવશે ઘટકનું કદ અને છેદમાં આવશે કુલ કદ. છેદમાં શું આવશે? કુલ કદ. પણ આ ખાલી એક સમજૂતી છે, આમાંથી કોઈ પરીક્ષાલક્ષી માહિતી આવવાની નથી. અહીંયા આપણે ખાલી એટલું સમજાવવાનું છે કે તમે કોઈ પણ અંશ શબ્દની વાત કરો ને તો અંશનો સરવાળો 1 થાય. એના માટે આપણે એક સરસ મજાનો ભાઈબંધ રાખ્યો છે, મોલ અંશ. આપણે મોલ અંશને વ્યવસ્થિત અને ડિટેલમાં શીખવાનું થશે. રેડી? ચાલો. તો હવે છોકરાઓ કયા પ્રકારના ટોપિક ચાલુ થયા? તો કે ભાઈ હવે ચાલુ થયા આવી રીતે, તાપમાન બિન આધારિત સાંદ્રતા. હવે જે આપણે સાંદ્રતા શીખશું છોકરાઓ, એમાં આપણને ક્યાંય કદ શબ્દ જોવા મળશે નહીં. બધી જગ્યાએ વજન શબ્દ આવશે. શું આવશે? વજન શબ્દ જે છે એ વજન આવશે. એમાં જે સૌથી પહેલા આવે છે એને બોલવામાં આવશે મોલાલિટી. એને શું બોલવામાં આવશે? મોલાલિટી. સ્મોલ m તરીકે આપણે દર્શાવશું. પહેલા આપણે છોકરાઓ મોલાલિટીનું સૂત્ર સમજી લઈએ, પછી એની મોલારિટી સાથે કમ્પેરિઝન શીખડાવું. ચાલો એક વખત જુઓ. મોલાલિટીનો મતલબ થાય છે મોલ પ્રતિ કિલોગ્રામ, આવી રીતે. હવે તો કે આજે મેં મોલ લખ્યું ને છોકરાઓ, એ દ્રાવ્યની સાપેક્ષમાં છે, અને અહીંયા જે મેં કિલોગ્રામ લખ્યું છે ને એ દ્રાવકની સાપેક્ષમાં છે. આ દ્રાવ્યની સાપેક્ષમાં, આ દ્રાવકની સાપેક્ષમાં. રેડી? ચાલો. હવે તો કે હવે પાછું આપણે એનું સાદરૂપ આપીએ. મોલ એટલે શું શીખડાવેલું છે? તો કે ભાઈ વજનના છેદમાં અણુભાર. જો, અને એના ગુણાકારમાં આવશે કિલોગ્રામ. હવે આપણે કિલોગ્રામ માટે શું શીખડાવેલું છે? તો કે હું 1 કિલોગ્રામની વાત કરું તો એને બોલાય 1000 ગ્રામ. તો હવે હું આ કિલોગ્રામને 1000 વડે ભાગી નાખું ને છોકરાઓ, એટલે મને જો આવું નવું સૂત્ર મળશે, મોલાલિટી બરાબર વજન ગુણ્યા 1000 છેદમાં આવી જશે અણુભાર, અને અહીંયા આવી જશે છોકરાઓ ગ્રામ. અહીંયા શું આવી જશે છોકરાઓ? ગ્રામ. પણ આવું મેં લખ્યું ને છોકરાઓ, આમાં આપણને વધારે સમજણ ન પડે કે અમે શું ખરેખર લખીને દર્શાવ્યું છે. એટલા માટે આપણે મોલાલિટીનું પ્રોપર સૂત્ર બનાવીએ કે આ વજન કોનું છે. તો જો અહીં આપણે લખશું દ્રાવ્યનું વજન. જો, દ્રાવ્યનું વજન એને ગુણ્યા 1000 છેદમાં શું આવશે છોકરાઓ? તો કે છેદમાં આવશે દ્રાવ્યનો અણુભાર. અહીંયા આવશે દ્રાવ્યનો અણુભાર, આવી રીતે. અને એને ગુણ્યા આવી જશે દ્રાવણનું કદ. ત્યાં આવી જશે દ્રાવકનું વજન. અહીંયા શું આવી જશે છોકરાઓ? તો કે ભાઈ અહીંયા આવી જશે દ્રાવકનું વજન. અને એ પણ શેમાં લેવાનું છે? તો કે એ પણ હવે લેવાનું છે ગ્રામ એકમમાં. શેમાં લેવાનું છે? ગ્રામ. તો હવે આપણે છોકરાઓ દાખલા ગણવા હોય તો પછી અવડું મોટું સૂત્ર નહીં મૂકવાનું, આને શોર્ટ ફોર્મમાં લખી નાખીએ. કઈ રીતે શોર્ટ ફોર્મમાં? તો કે ભાઈ મોલાલિટી બરાબર અહીંયા આવી જશે દ્રાવ્ય, એને ગુણાકારમાં 1000 છેદમાં આવશે દ્રાવ્યનો અણુભાર, અને અહીંયા આવશે દ્રાવકનું વજન. એટલે જો આપણે સરળતાથી દાખલા ગણવા હોય તો આપણને ખબર પડી ગઈ, દ્રાવ્યનું વજન 1000 અણુભાર અને દ્રાવકનું વજન. રેડી? ચાલો એક દાખલો ગણી લઈએ. અહીંયા આપણને આપવામાં આવ્યું છે છોકરાઓ 12 ગ્રામ યુરિયા ને 3 કિલોગ્રામ પાણી સાથે દ્રાવણ બનાવતા બનતા દ્રાવણની મોલાલિટી કેટલી? જો છોકરાઓ,
હવે આપણને શું આપવામાં આવ્યું છે તો કે 12 ગ્રામ યુરિયા. યુરિયા એ આપણો દ્રાવ્ય છે અને 3 કિલોગ્રામ પાણી. પાણી એ આપણો દ્રાવક છે. તો હવે મોલાલિટી બરાબર ઉપર જ સૂત્ર લખ્યું છે દ્રાવ્યનું વજન ગ્રામ એકમમાં એને ગુણ્યા 1000 છેદમાં આવશે દ્રાવ્યનો અણુભાર અને એને ગુણ્યા છોકરાઓ આવી જશે દ્રાવકનું વજન અને એ પણ દ્રાવકનું વજન શેમાં લેવાનું છે તો કે ગ્રામ એકમમાં. હવે અહીંયા જો દ્રાવ્યનું વજન કેટલું છે તો કે 12 એને ગુણ્યા 1000 યુરિયાનો અણુભાર હોય છે છોકરાઓ 60 અને જે 3 કિલોગ્રામ મેં આપ્યું છે ને એને ગ્રામમાં ફેરવી નાખવાનું. તમે 3 કિલોગ્રામને ગ્રામમાં ફેરવો એટલે કેટલું થઈ જશે તો કે ભાઈ અહીંયા થઈ જશે 3000. કેટલું થઈ જાય 3000. તો હવે તમારે આનું સાદરૂપ આપીને મને જવાબ કહેવાનો છે કે જવાબ કેટલો આવશે. રેડી? જો આ આપણે પહેલાં કેન્સલ કરી નાખીએ. 12/60 અને પછી આવશે ભાગ્યા 3 0.6. ઓકે, એક વખત વેરીફાઈ કરી નાખજો. 0.66 મોલાલિટી આપણને જોવા મળે છે. અચ્છા, 1 મિનિટ હજી આવે છે ને, કોઈ વાંધો નહીં, આપણે 1 મિનિટ હજી ઉમેરી દઈએ. વેરીફાઈ જવાબ હંમેશા આપણે કરતા રહીશું જેથી આપણને સરળતા રહે. અહીંયા આવશે 0.066 મોલાલિટી. તો આ મને છોકરાઓ મોલાલિટી માટેની વાત આખી મળી ગઈ. તો મોલાલિટીના જ્યારે પણ સૂત્ર મૂકવાના થાય ત્યારે દ્રાવ્ય અને દ્રાવકના વજન હંમેશા ગ્રામ એકમમાં રાખવાના છે. શેમાં રાખવાના છે? ગ્રામ એકમમાં. આટલું આપણે યાદ રાખશું. અહીંયા કિલોગ્રામ આપ્યું હોય તો આપણે એનું રૂપાંતરણ કરી નાખશું. શું કરી નાખશું છોકરાઓ? રૂપાંતરણ કરી નાખશું. રેડી? ચાલો આટલું પહેલાં લખી લઈએ.